જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો, જસદણ તાલુકાના શિવરાજપુર ગામે અનુસૂચિત જાતિ સ્મશાનની અંદર મિત્રો હું આજે 5 થી 6 વાગ્યાના ગાળામાં હું આજે આટો મારવા આવ્યો હતો. એટલે મને એવું આમાં જોવા મળ્યું કે અહીંયા કોઈક વિધિ વિધાન કરી અને પોટકું અહીંયા પડેલું છે. હવે એ પોટકાને આપણે અડ્યા નથી. એટલે પછી આપણે જે રમેશભાઈ સાવડા, જે સામાજિક કાર્યકર, જે વડોદથી, જે અત્યારે એ રાજકોટ બાજુ હતા અને એ અહીંયા રોડ માથે આપણે ઓફિસે ભેગા થયા. એટલે આપણે વાત કરી કે આ રીતનું અહીંયા સ્મશાનમાં કોકે વિધિ વિધાન કરી અને અંધશ્રદ્ધામાં બધાને ઓલું વિધિ કરી અને અહીંયા પોટકું એક પડ્યું છે. હવે શું છે આપણને ખબર નથી. એટલે રમેશભાઈ અત્યારે નીકળ્યા એટલે એ કાંઈ વાંધો નહીં કે આપણે અત્યારે સ્મશાનમાં જાવી. તો રમેશભાઈ સાવડા અને આપણે સંજયભાઈ અને મહેશભાઈ અત્યારે સાથે છે. તો પોટકું અહીંયા જ છે. રમેશભાઈ હાલો હાલો આપણે મેં તમને વાત કરી તમે મને ભેગા છે કે ભાઈ અહીંયા કણે પછી વિધિ વિધાન કરી અમારા કંપનીમાં નાખ્યું હતું. હા જોઈ ક્યાં છે હું છે અહીંયા ક્યાં એટલા મજા હતું વધારામાં અત્યારે હવે થોડુંક ધ્યાન રાખવું પડશે. હા જો ઈ બાજુ છે એટલે આ એક એટલે ભાઈ કેમેરો આ બાજુ દેખાડો. ખાંસામાં રાખ્યું છે પણ હરખાઈ આ જો કાંટા એક બાજુ કરી નાખો પેલા. હવે આમાં શું છે શું નહીં એ કઈ ખબર નથી. બરોબર જોઈ લઈએ બાપા. હાલો હવે આને છે ને આ કાંટામાંથી આપણે એક બાજુ લઈ લ્યો. હા હાલો લઈ લઈએ. જોઈએ આમાં શું છે. બરોબર હાલો રમેશભાઈ આ બધું લઈ આવો. હા હા જોઈ લઈએ કારણ કે ઘણી વખત આવું અવારનવાર કોઈ ભૂવા દ્વારા તાંત્રિક દ્વારા થોડું અસામાજિક તત્વો આવું કરીને ગયા જતા હોય. જોકે અમારે તો તાંત્રિક વિધિવાળા કોઈ માણસો નથી. પણ ક્યાં રાખું? મેદાનમાં રાખવું છે? અહીંયા જ રાખો એટલે બધા જોવે. કાંઈ આમ રોડ આવી જવું છે? અને અહીંયા જ રાખો, આપણે જોઈ લઈએ આમાં શું છે પેલા એ તો જોવો દે. પણ રોડ રાખી બધા દેખાય. ના ભાઈ ના ખાટલા પાસે ખાટલા પર રાખો. હાલો ખાટલા પર ઓલી ફેરે પણ આપણે ખાટલા માથે બેસીને અંધશ્રદ્ધા વિશેનો વિડીયો બનાવ્યો હતો. આજે બનાવી છે. એમાં ઘણા બધાની કમેન્ટ આવી હતી અને ઘણા બધાના મારા ફોન આવ્યા હતા કે જે રમેશભાઈ છે એ બૂટ પહેરીને ચડી જાય છે ખાટલા માથે. અહીંયા બૂટ સંપલ જ પહેરીને આવવાના હોય. અહીંયા કઈ મોજા કે કરીને કાંટા હોય, અહીંયા બાવળા બધું હોય. આ રીતનું હોય. બરોબર ઉભા રહીજો તમે જોઈ શકો છો. અત્યારે તમને તો ખબર છે આપણું જે અનુસૂચિત જાતિનું સ્મશાનમાં ઘણી વખત આપણે વિડીયો બનાવી છે. બરોબર અંધશ્રદ્ધા વિશે. કારણ કે ઘણા બધા માણસો, ગરીબ માણસો હોય, પછાત વર્ગના માણસો હોય તો એ ઘણી બધી લાલચ આપતા હોય છે કે ભાઈ લગ્ન કરવા હોય કે પછી ઘણી બધી એવી પોસ્ટ આવતી હોય અને કોઈ નંબરે મૂકતા હોય તાંત્રિક લોકો કે ભાઈ એવી કાંઈ પણ સમસ્યા હોય તો અમને જાણ કરો, અમારા કોન્ટેક કરો તાંત્રિક વિધિમાં. હવે તમે અત્યારે જોઈ શકો છો. એવું લાગે તો નીચે રાખો. નીચે લઈ લો. પોટકાની અંદર નીચે લઈ લ્યો. લોહી નથી. શું લોહી ની શીશી આમ જોઈ છે. લોહી હોય, કતર હોય, જે હોય. આપણે તો એક બેન ઓલું હોય બાપા. આમાં તો કાંઈ હવે આવું બધું કરવાનું શું કારણ છે? બરોબર જો આમાં શું છે રમેશભાઈ જણાવો તો પેલા તો. એટલે આ બાપા જો હા આ લાપસી છે. તો આ છે ને આપણે કીડિયારું હોય ત્યારે ઉનાળા બિચારા બહુ હેરાન થાય. સમજો ને એમ નહીં રમેશભાઈ, આમાં લાડવા છે અને પેંડા છે, લાપસી છે. બરોબર આ લાપસી તો આવી બધું વિધિ કરીને આયા મૂકવું તો એ ગેરવ્યાજબી છે. બરોબર હા કારણ કે આવું ખરેખર આની અંદર ન કરવું જોઈએ. જો બરોબર અમે અહીંયા કણે અવારનવાર આટો મારવા આવતા હોઈએ છતાંય આ કોઈ તાંત્રિક વિધિ કરીને આવું બધું મૂકી જતા હોય. બરોબર આવા લાડવા, ગાંઠિયા, પેંડા, આમાં શું છે મગ, અડદ ને આવું બધું રહ્યું એ તમે કોઈ બાળકોને જમાડી દો બેહીન કે પછી તમે કૂતરાને નાખી દો. આવી રીતે તમે ખોટી રીતે અંધશ્રદ્ધામાં ધકેલી નાના માણસોને અને આવી રીતે વિધિ કરીને એના લાડવા મૂકીને તમારે ન જવું જોઈએ. બરાબર. આમાં તો જીગાભાઈ હા આમાં મને એક તારણ જોવા મળ્યું ચેનું કે ભાઈ આ બધી વસ્તુ જે છે ને આ પેંડા છે, લાડવા છે, પછી આમાં ચોખા છે, ચોખા છે અને મગ છે. ચોખા ને મગ છે. સમજો ને બીજું શું છે? મગ છે, મગ, કઠોળ ને ચોખા એવું બધું છે. બરોબર અને કઈક કઠોળ ને એવું છે. બીજું શું છે? આપણે પૂછેનું જોવો તો ગુલાલ છે. શું છે? અને કઈક સિંગ ઉરી આવડિયા છે. આવડિયા શું કહેવાય? આ જો ઉભા રહ્યો. સેવ. હવે આ એક લાલ શીશી લોહીની છે. શું જોવો તો આ અત્તર છે. હે અત્તર મને કેમ લોહી જેવું લાગે? ના અંતર છે. અંતર લોહી નથી ને? ના, ના. સ્ત્રીના વાળ હોતન છે જો આર્યા. એટલે હા એટલે મને એવું લાગ્યું કે ભાઈ આ સ્ત્રીના કઈક છોટી હા સ્ત્રીનો માથામાંથી કઈક ઉતારીને આ બધું કઈક કર્યું છે. પણ એ હકીકતમાં એવું નહીં. પણ આ સ્ત્રી છે ને એ પોતાના અંકુશમાં નહીં આવતી હોય. સમજાણું? કારણ કે આપણી દેશની સ્ત્રીઓ છે એ શક્તિ છે. દેશની શક્તિને આવી રીતે વાળ કાપી અને આવી રીતે લટ કાપી અને આ બધું શું છે? દત્તીઓ છે. બધું એક એક વસ્તુ બતાવો. આ બધું એક એક વસ્તુ. આ બંગડીઓ. બંગડી જોવો તમે.
આ માળા, આ શું છે? આ નખરંગાની શીશી, આ ગુલાલ છે કંકુ છે, કંકુ. અને આ ઓલો હેથો પૂરવાનું છે લગભગ. શિંગાર જો આ ઈ જ છે ભાઈ. હા 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 બરોબર બરોબર. આ શું? એટલે એ મસ્ત છે. મસ્ત આવલી આ આંધવાની મસ છે. પછી આ રિંગ, રિંગ છે. આ રિંગ છે. જો આ રિંગ, આ રિંગ, આ મસ. લા ભાઈ આમાં ઘણું છે હો ભાઈ. એટલે ખરેખર આવું કઈ હોતું નથી. એક અનસરતા છે બરોબર. આ લાડવા ગાંઠિયા તમે આ મૂકી દો અઢીસો કામ આવશે ભાઈ ખરેખર. 250 ખરેખર કામ આવશે. મારે આ મુશો હરકી કરવા થાય બરોબર છે. આ મુશો હરકી કરવા થાય. આવું કરીને આના માણસોને હું કેમ ભોળવે છે અને કેમ અંધશ્રદ્ધામાં નાખે છે. આ તાંત્રિકને તમે આપણે આને ખરેખર આ દેશની અંદર વધારે તાંત્રિકો અંધશ્રદ્ધા બહુ આપણે વધી ગયું છે. ખરેખર આ દેશની અંદર તો આપણે આ અંધશ્રદ્ધા હટાવવી જરૂરી છે બરોબર. કારણ કે અવારનવાર ઘણી જગ્યાએ હું જોતો હોઉં છું બાયપાસની જે છોકરી આવે ન્યાય પણ આવી રીતે કાળા લુગડા કરીને ધોળા લુગડા કોટકા બાંધીને આવી રીતે ઘણી જગ્યાએ મૂકતા હોય છે. 400 પડતા હોય ભાઈ 400 પડતા હવે હોય. આ હરીસો રહ્યો ને ભાઈ, હરીસો આ મારે દાઢી કરવામાં કામ આવશે બરોબર. એટલે રમેશભાઈ હું તમને શું કહેવા માંગુ છું હા કે આવું આ બધું અંતર ને હરીસો ને શિંગાર ને બંગડી ને નખપાલિશ ના લાડવા ને ગાંઠિયા ને પેંડા ને કઠોળ આવું બધું કરવાનું શું કારણ હેતુ શું? આનાથી આવું કરવાથી શું થાય એમ? ઘરમાં શાંતિ આવે કે અશાંતિ આવે કે પૈસા આવે કે આવું બધું શું કરવાનું કારણ એમ? આવું કરો આવું નાના માણસો કરાવે છે કે મોટા કરાવે છે? આવું કરવાનો પાછળનો હેતુ હું આવું કરવું તો શું આગળ ફાયદો થાય છે? આવું કરવાથી કાંઈ ફાયદો થતો નથી. મેન વસ્તુ શું છે, આ અંદર અંદર હાલ્યા જાય છે, જે જેને અંધશ્રદ્ધામાં ઉતર્યા જાય છે બરોબર. અને જે આમાવાળો વ્યક્તિ હોય ને એ અંધશ્રદ્ધામાં નાખવાવાળો હોય અને એની આ ધંધો છે, કમાવાનો ધંધો છે. ને આ અંધશ્રદ્ધા ખર્ચો થયો છે જેની પાસેથી ઉતાર્યું છે ને એની પાસે એને લગભગ 2-5 હજાર રૂપિયા લીધા છે બરોબર. 2-5 હજાર મિનિમમ લીધા છે. હવે એ 2-5 હજાર રૂપિયા એ ગણો અને 1000 રૂપિયા આ વસ્તુ ગણો, 3000 રૂપિયા થયા. તો અત્યારે ગેસના બાટલા 3000 રૂપિયા છે ભાઈ. ગેસના બાટલાના 3000 રૂપિયા છે તો ભાઈ મહિનો આરામથી હાલે ને. ઈ કરાય કરાય. તો હવે ઈ કરાય કે આ કરાય? જો કહેવતમાં કીધું છે ભૂત ભુવાના ડાકલા વેમી હોય ને વળગે. જેમી હોય ને એના વળગે. અને નારી રહી નારી શક્તિ છે, શક્તિ. એ 3 કુળને તારે. કેટલા? 3 કુળને. એક જ્યાં દીકરી હોય ના એના બાપને ને એને બરોબર. પછી જ્યાં એક વહુ થઈને જાય એના ઘરને. પછી જ્યારે એ મા બને ત્યારે એને છોકરાને સારા સંસ્કાર આપે બરોબર બરોબર કે ભાઈ તમે આવું અંધશ્રદ્ધામાં માનોમાં. એ શિક્ષિત હશે ને તો એ એના છોકરાને ભણાવશે, એને સારા સંસ્કાર આપશે. અને મારું કહેવાનું એવું છે કે તમે આમાંથી બહાર નીકળો. હા બરોબર. આ બધું છે ને એક અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધા છે. આ બધું એક આપણે એને અંધશ્રદ્ધામાં નાખવાનું આ બધું એટલે દાણા જોવાથી સારું થતું હોય, કોઈ આવું આ વિધિ વિધાનથી સારું થતું હોય તો બધું આ બધા આવું જ કરવા મળે. આવું થતું હોય તો મેં આ લીધું છે, મને ચોટવું પડે ને. હા બરોબર. તો આ વિધિ વિધાનથી આમાં આમાં જો ખોટું આને વળીને- માથામાં જ ઉતાર્યું છે હા બરોબર. હા. આને ધૂણ્યા હશે, હા આમાં નતનું કર્યું છે, હા. એને સોટલી પકડી છે બરોબર. આ એક જાતનો તો હું તમને એમ કહેવા માંગુ છું હા કે જેને આ વસ્તુ નાખી દીધી છે હમ. એને આ વિડીયોના માધ્યમથી એ વ્યક્તિ જોવે હા. તો એને તમે શું કહેવા માંગો છો કે આવું ખરેખર હું એને એવું કહેવા માંગુ છું કે ભાઈ આવું કાંઈ હોય નહીં. જો એવું કાંઈ હોય ને તો તમારામાંથી ઉતરેલું હોય ને તો મને કાંઈક થવું પડે. પણ આમાં પણ કીડીયું જો બીડીયું છે એટલે આપણે હું જોઈ જો પેલા જો ના હારો ના હોય ના ને, રમેશભાઈ હું તમને શું કહું કીડીયું ને બીડીયું બધું છે આમાં એટલે ના બાપા ના, હું એકાદો હારો હોય ને ના ભાઈ. તો સારું. ના ના, આ જે ખાવું તો પડે. રમેશભાઈ ના ના હારો છે. જો આમાંથી એમને મગજમાંથી કઢાવવાનું કામ છે મારું. જો હું ખાઉં છું ભાઈ, ચાકું છું બરોબર. જો એક આ બીક કાઢવાની જરૂર છે મગજમાંથી. તમારા મગજમાંથી આ કાઢવાની જરૂર છે. આમાં કાંઈ છે ને ભાઈ. તો જો એમાંથી મેલી વિદ્યા હોય હા તો હું તો અત્યારમાં બેભાન થઈ જાઉં. બધી વસ્તુ આમાં અડા છે બરોબર. હા. કોઈ જાતનું આમાં કઈ થતું અને નથી, મેં તો ખાધું ભાઈ. જો આ લાડવો ખાધો હોય. કોઈ જાતનું આવું કઈ થતું નથી. બધાય થોડી થોડી પ્રસાદી લ્યો એટલે બધાય તો બધાયને થાવું જોઈએ ને. એટલે આવું કઈ હોય નહીં. આ એક અંધશ્રદ્ધા છે. અને જે આ લાડવા ગાંઠિયા આ બધું પેંડા ની ઉર્યું કોઈ બાળકોને બેસાડીને જમાડ્યા હોય હવે આ હું કેડિયા લાડુ આ હરખું કરી નાખું ભાઈ. બરોબર.
આ કેટલા દિવસનું છે આ ઈ કેટલા કાંઈ દિવસનું આ બધું નથી. બગડી ગયું છે. હવે આ કેળિયું લગભગ કેળિયું ના આ જીગાવે તમે જ ખાઓ લાડવા જો બધા લાડવા પણ બગડી ગયેલા છે થોડું ઘણું ખાલી જરીક બરોબર હા એમ પેલા પણ બગડી ગયેલા છે કેમ થયું જો આની અંદર કઈ હોય ગરમ છે બહુ ઓલા. તો આ ગરમ બધાને છે અને પણ બગડી ભાઈ આ બળદ છે. અહીંયા આ કેવો અને તડકો કાંઈ નહીં હોય અને ગયું. ખાલું થતી ગઈ છે નથી ગયા. તો કાંઈ નહીં થાય કાંઈ બરોબર. નથી. એટલે અમારો હેતુ ઈ છે હવે આમાં આ જે સોખાન બોખા રહ્યા ને આપણે આમ નાખી દઈએ હા બસ અને આ બધી વસ્તુ જે હાલી એવી છે હું લઈ આ લઉં આપણે લઈ લઈએ બરોબર આ મારા ઘરના નખપાલી જ થાય ભાઈ તો આ હિસાબ રાખો. બરોબર છે આ ઈ સો- અને આ મારા ઘરના છે ને હા. એ ઓલું હેતા પૂરવામાં થાય કાંઈ હા. આવશે. હા રેડી અને આ રહ્યો ને મારો દાઢી કરવા મરી હા, ગયો, મારો બરોબર. હિસ્સો તૂટી ગયો છે તો હું આ લઈ લઉં છું આ દતિયો જે ભાઈ રહ્યો ને એ મારું મૂછું આમ કાપવાનું થાય ને તો આ હા. હરખું મૂછું મોટી રાખું છું સમજાણું? બરોબર, બરોબર. એટલે જો એટલે મારે આ જોઈ હું તો તમારા પાસે પૈસા છે ને તમે કઈ ખરીદી શકો એમ તો સો નહીં કઈ અને આ મશની ડબ્બી છે એ મસાન હા બસ ની ડબ્બી છે ને, આ વાયરી કંઈક લાંબા કંઈક કરશે તો લઈ લો ભાઈ ખિસ્સામાં નાખું છું બરોબર અને આ અબીલ ગુલાલ આ પેકિંગ છે મહેંદી છે આ મહેંદી છે એટલે આ કલર કરવા થાય મારા માથામાં હમ. હા નાખું ખિસ્સામાં કામ લાગશે લઈ લો અંતરની શીશી એટલે અંતરથી મને માથું સડી જાય છે પણ તોય હું નાખું છું ખિસ્સામાં અને આ તો તમાકુ છે એટલે એ વ્યસન થી હવે આપણે દૂર રહેવાનું છે આ મારા ઘરના ઓલી સોટલો કરવા થાય ભાઈ. બોર્યું. સમજો, નાખું ખિસ્સામાં આ નાખું ખિસ્સામાં હવે આ તો ને મારી છોકરીને ન થાય આ કાંઈ આપણે જોતું નથી બરોબર આ બંગડી મારી છોકરી મોટી છે હા બરોબર અને મારી છોકરી ભાઈ અંધશ્રદ્ધા માનતી નથી બરોબર અમુકની મને સપોર્ટ કરે છે પપ્પા આવું ક્યાંય હોય ને તો તમે ઉતારજો હા બરોબર અને માણસોના મગજમાંથી બહાર કાઢજો બરોબર બરોબર હું મને પ્રોત્સાહન આપો મારી છોકરી એક વેમ છે એવું જો મારી છોકરી હજી 9 વર્ષની છે મને એમ કે પપ્પા આવું કાંઈ હોય જ નહીં બહુ સારામાં સારી વાત છે એ તો. 9 વર્ષની છોકરી તમે વિચાર તો કરો એટલે આ ગર્વ લેવા મારે જ ગર્વ લેવા જેવી બાબત છે ભાઈ પણ એ તો તમે એના માતા પિતા એને એવું શિક્ષણ આપ્યું સમાજને છે એક જાણ છે અને વિનંતી છે કે આવી રીતે કોઈ અંધશ્રદ્ધામાં પડવું નહીં અને આવી રીતે લાડવા ખોટા તમે કિલો 2 કિલો લાડવા લીધા છે આમાં ઓલા પેંડા લીધા છે આમાં ઘણી બધી આઈટમ છે ઝીણી ઝીણી બરોબર તો ખરેખર આ મેં તમને વાત કરી કે બાળકોને જમાડો કોઈ ગાયુંને લીલું નાખો બરોબર અને ખોટા તમે આવી રીતે આ લાડવા જ્યાં ત્યાં ફેંકી દો આવી રીતે વિધિ કરો બરોબર કોઈ પણ ની બેન દીકરી માથે તમે આવું કરો બરોબર એ દીકરી ન બોલી વ્યાજબી નથી એ દીકરીને કોઈ દુઃખ હોય બરોબર તો એને શું છે કામ ધંધો કરો ભલે દુઃખ ને સુખ તો એવું રમેશભાઈ આવ્યા જ રાખવાનું છે આવું બધું વિધિ વિધાનથી દૂર થતું હોય તો બધા આવું જ કરવા મળે એટલે સંઘર્ષ કરો અને ધંધો કરો અને તમારા પેટીના દાણા જોવો આવી રીતે કોઈ અંધશ્રદ્ધામાં કોઈ પડોમાં આવી રીતે અને તમે કોક પડતા હોય ને તો એને એને ના આશી પાડો. સલાહ આપો કે ભાઈ રવા દો આવું કાંઈ હોય આવું નહીં કઈ હોતું નથી તમારી નજરની સામે તમારી નજરની ધોળું સામે. કાપડ છે કાળું કાપડ છે અને આમાં બધું રમેશભાઈ વસ્તુ લઈ લીધી અને છે ખાધું જોતા બરોબર. ખાધું છે જો કાંઈ વાંધો નહીં હવે તમે સમાજની અંદર શું મેસેજ દેવા માંગો છો રમેશભાઈ સમાજને મેસેજ દેવા એવું માંગુ છું કે ભાઈ આવું કાંઈ હોતું નથી જો હોય ને તો આપણો દેશ રહ્યો ને ભાઈ હાવ પાયમાલ થઈ જાય અમેરિકા વાળાની કેમ આવું માનતા નથી કોઈ ભાઈ દેશ વિદેશ વાળા તો આ અંધશ્રદ્ધામાં ને એમાં માનતા જ નથી માનતા ધર્મમાં ને નથી. એમાં કેટલા માનતા આગળ જ છે. નથી. બરોબર એટલે અત્યારે આ ભાઈ ટેકનોલોજી વાળો યુગ છે શું આધુનિક યુગ વિજ્ઞાન તર્ક કરો તમે પેલા તર્ક કરો વિચારો અને પછી એનું ગ્રહણ કરો કાંઈ વાંધો નહીં હવે તમે ભૂખ્યા થયા લાગો છો લ્યા. ના બહુ ભૂખ લાગી પણ આ બગડી હા, ગયું ખરાબ આ. હતા. કેટલા દિવસ બાકી પહેલા કોને ખબર છે? એક હારો હતો તે ખાધો ભાઈ મારે એક સંદેશ દેવો છે હું બોલો ને બાબા. ભગવાન માતાજી ને ભુવા ભારત દેશમાં જ કેમ વધારે છે બીજા દેશમાં કેમ નથી હવે ભાઈ હું એક પ્રશ્ન કરું હા એમ 1947 માં આપણો દેશ આઝાદ થયો કેટલો હા. 1947 માં આઝાદીના કેટલા વર્ષ થયા? આઝાદીના 75 વર્ષ થયા હમ. ત્યારે આપણી વસ્તી હતી 32 કરોડની હમ. અને દેવી દેવતાના આપણે છે 33 કરોડ હા. તો એક વ્યક્તિને એક માતાજી હાથ આપી દે ને એને ઉદ્ધાર કરવા હા. રક્ષા તોય માતાજી આપણે વધતા હતા હવે હું તમને એમ કહેવા માંગુ છું આપણે કોઈ દેવી દેવતા વિશે કે આપણે કોઈનો આપણે કઈ વિરોધ નથી કરતા આજ ખાલી વાત કરી વાત કરી આ તો ભાઈ આ તો પ્રશ્ન આવ્યો એટલે વાત સ્વતંત્ર કરી છે આ દેશની અંદર બધા નાગરિકો બરોબર આ દેશના બધા નાગરિક બધા સ્વતંત્ર છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને સ્વતંત્ર હક અધિકાર હા હક આપ્યો છે. અધિકાર આપ્યો છે. પણ ભલે તમે જે કાંઈ કરો એને હમું અમને કાંઈ વાંધો વાંધો નથી. નહીં, પણ તમારે જે અંધશ્રદ્ધામાં કરો. ન માનો પણ એમ. ખરેખર આ જે અમે તમને અત્યારે આ વિડીયોના માધ્યમથી દેખાડ્યું છે આવાથી આવું કાંઈ હોતું નથી એમ. હોતું નથી આનાથી સેટું રહેવું સેટું રહેવું હા હાલો હવે વિડીયોને આપણે સંપૂર્ણ વિરામ આપશું તો જય ભીમ નમો બુધાય અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જય જેથી સંવિધાન. કરી
જય સંવિધાન. આવું અંધશ્રદ્ધા વિશે કોઈ પડવું નહીં. ઘણા બધા તમને વાત કહું કે ઓલા કોમેન્ટો આપશે મને, હા. ભૂવા હોય છે. હા, ઈ મારા વિરોધ નાના નાના બાળક ઉપર તમને વાત કહું કે માથ ચડી જાય છે. હા. અમુક તેલમાં બોળી દે છે. તેલમાં બોલી દે, હા. અને અમુક નામ પસાડે. હા, ભાઈ મરી જાય દવાખાને લઈ જાવ એટલે. દવાખાને લઈ જવાય. સમજાણું? પણ એવું કરતા હોય એને પોલીસે થોડુંક ધ્યાન દેવું જોઈએ ને અંધશ્રદ્ધામાં અને તમે ફોન અત્યાચાર કરો, કરતા હોય એની માટે તમે જાણ પોલીસને કરો, કડક કાયદો લેવો પડે અને તમે તાત્કાલિક જાણ કરો તો આવે ને બિચારા. હા એમ સમજાણું? વિડીયોમાં તો આવી જાય છે તો ગમે ત્યાંથી પોલીસની જવાબદારી છે ગોતી લે એમ પોલીસને આપણે જાણ કરવી તો એને ખબર હોય. એટલે આપણે કોઈ દેવી દેવતાનો વિરોધ નથી કરતા ભાઈ, પણ આપણે એને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા બહાર કાઢવાની કોશિશ કરીએ. કે આવું કઈ હોતું આવું કાંઈ નથી. આ હોતું બધું નથી. ધોળા લુગડા ને લાલ લાલ લુગડા લુગડા. ને કાળા લુગડામાં બધું આવું બધું ભેગું ભાઈ. કરી અને વિધિ કરવી અને લાડવા નાખી દેવા ઈ હવે ઈ આ ગેરવ્યાજબી કહેવાય. આ લાડવા અત્યારમાં ભલા માણસો હોય 120 ના કિલો છે. કિલો છે કેટલા? 120 હા. હવે આ બધું ખર્ચો આ આપણે કરીને સાઈડ નાખ્યું. આ સાઈડ એમ નહીં, હવે આ વસ્તુ રહી ક્યાં બાળકોને ખવડાવ્યું. ભલે કાંઈ વાંધો નહીં. આ અત્યારે આટલું અનાજ ના બધું લાડવા છે. હવે આ કેટલા કેડિયારું મોકોડા જીવ જંતુ એક કેટલા મહિનો આમાં ખાય. ખાઈને કેટલા ઓલા થશે. હા. 1-2 મહિનો હાલશે એમને. 1-2 મહિનો હાલશે આરામ. હો. તો મિત્રો જય ભીમ, નમો બુદ્ધાય અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો. હા, જય